યહન અધિક રઘુબીર બઢાઈ. ભક્તો માટેની ભગવાનની આ સ્થિતિ એ કોઈ નવાઈ નથી. ભગવાનની કૃપા, ભગવાન સૌની રક્ષા કરે છે અને દરેક જીવ માત્રને પ્રભુ પ્રેમ અને વાત્સલ્ય આપે છે અને એનો સહજ સ્વભાવ છે. જેમ સાકરનો સહજ સ્વભાવ કે ગળી લાગે છે, એમ ભગવાન કૃપાપાત્ર છે, પ્રેમાસ્પદ છે, એમાંથી પ્રેમ જ મળવાનો છે. પણ ભરતજીને જે વિશેષ પ્રેમ મળી રહ્યો છે કે આ તો આ ફળ કેવું, મધ જેવું, સાકર જેવું, પણ એમ કે આ તો અમૃત જ છે, એમ ભરતજી સાક્ષાત પ્રેમામૃત છે ભગવાનનું. અને એ ભરતજીને સ્વાદિષ્ટ લાગે જ અને ભક્ત પણ ભગવાનને મધુર લાગે, એમાં કોઈ જાતનું વધારાપણું નથી, સાહજિક છે. એટલે તુલસીદાસજીએ ભરદ્વાજ ઋષિના મુખે કેવડાવ્યું, યહન અધિક. આ કઈ સાહજિક જે હોવું જે છે એમાં કઈ વધારે નથી. રઘુબીર, આમાં કઈ ભગવાનની મોટાઈ નથી થઈ જતી. ઘણી વાર માણસ મોટાઈ લેવા માટે આગળ પડતો નીકળી જાય, ફોટા પડાવવા કેમેરાની સામે ને સામે આમ ફરતો હોય કે ફોટા તો મારા જ પડવા જોઈએ, હું હોવો જ જોઈએ કેમેરા. તો એ જે એક માનસિકતા એ છે કે પોતાની પણ ભગવાન તો સ્વયંને સાહજિક છે જ, સર્વમાં છે. એ ન ક્યાં આગા પાછા તો દરેક ફોટામાં આવવાનો જ છે ભગવાન તો. એટલે ભરદ્વાજ ઋષિએ કહ્યું, યહન અધિક રઘુબીર બઢાઈ. જે સાહજિક હોવી જોઈએ એવી છે, એમાં કઈ તમે શું વધારાનું કરી નાખ્યું? બસ એમ ભગવાન શું વધારે કરે છે? જે એમનું જે છે એ કરવાનું છે કરે છે, સહજ સ્વભાવ છે. પાણી પીએ એટલે તરસ છીપે છે, ઝાડક ભરે છે, એનો સ્વભાવ છે. એમ ભગવાનનો સહજ સ્વભાવ છે કે એની પાસેથી સાત્વિકતા મળશે, શાંતિ મળશે, સુખ મળશે, પ્રેમ મળશે. પણ ભરતજી અધિક મેળવી લીધો છે, છતાંય ભરદ્વાજ ઋષિ કે જેમ કે બહુ વધારે કહેવા પણ નથી, છે સાહજિક છે. પ્રણત કુટુંબ પાલ રઘુરાય, પ્રણત જન મનો અભિષ્ટદમ નિત્યમીડે શાંતમ શ્રી સંતરામ. ભગવાનની આ સાહજિકતા છે. પ્રણત જન, જે કોઈ ભગવાનને શરણે પહોંચે છે, જે કોઈ મહારાજને શરણે આવ્યો, મહારાજ એને સુખીને શાંત કરવાના જ છે. અભિષ્ટદમ, મનવાંછિત પ્રભુ આપે છે ને, એવું નહીં કે પોતે જે નક્કી કર્યું એ આપે. તારે શું જોઈએ છે એટલે લઈ જા. ઘરનો પિતા હોય, બાપ હોય, છોકરા આ બધી આખી સંપત્તિ હોય, તારે જે જોઈતું હોય લઈ જા. તો આ તો જગતનો બાપ છે, આખી દુનિયા એની માલિકી છે અને એમાંથી કંઈક તારે જે જોઈએ એટલે લઈ લે. પ્રણત કુટુંબ પાલ રઘુરાય. ભગવાન તો સમસ્ત વિશ્વના શરણે આવેલા દરેકનું પાલન પોષણ, ભરણ પોષણ કરવા વાળા છે. એટલે ભરતજી સાથેનો આ નાતો અને આવો વ્યવહાર એ તો એમની ઉદારતા છે, એમની સાહજિકતા છે. અને ભરતજી માટે આ કંઈક વિશેષતા ગણાય, નાવીન્ય ગણાય. કેમ કે ભગવાનનો પ્રેમ આટલો છે, અન્ય કરતા વિશેષ સંપાદન કરી શક્યા છે પોતાની ભક્તિથી, પોતાના પ્રેમથી.
એક જ પિતાને અનેક પુત્રો હોય, દરેક જે એની સાથે જેવો સંબંધ રાખતો હશે એ પ્રમાણે એની સાથેનો વ્યવહાર હશે. એક પિતા કે વિપુલ કુમારા, સબહી પૃથક ગુણશીલ અચારા. કૌ પંડિત, કૌ ગુણી, કોઈ મૂર્ખોય હોય, ગાંડોય હોય. તો જગત પિતા તરીકે ભગવાન દરેકનું પાલન પોષણ કરે છે. મૂર્ખ હોય કે બુદ્ધિશાળી હોય, પણ છતાંય એ વ્યવહારની અંદર વધતો ઓછો ભેદ તો હોય જ. આપણે અહીંયા જ વિચાર કરી લો, તમને પ્રસાદ વહેંચવાનું સોંપીશું, પ્રસાદ વહેંચવા માંડો અને કોઈ પોતાનો ખાસ દીઠો થોડોક વધારે જતો રહે, સ્વાભાવિક છે. એમ ભગવાન પણ જાણે આ ભક્ત મારો નજીક છો છે, વધારે પ્રેમ ભક્તિ અને સાધન ભજન કરે છે, તો એને મુઠ્ઠીને બદલે ખોપો ભરી દે. લે, પ્રણત કુટુંબ પાલ રઘુરાય. ભગવાન શરણે આવેલાનું ભરણ પોષણ કરવા વાળા છે. જે એના સુધી પહોંચ્યો એના જીવનની અંદર એને કશું જ બાકી નહીં રાખે. તારે જે જોઈએ તે લઈ જાય. શાંતમ શ્રી સંતરામમ પ્રણત જનમનો અભિષ્ટદમ. ઈચ્છિત લઈ જા, અભિષ્ટ લો લઈ જા. વંદન કરો, પ્રાર્થના કરો, મહારાજ આવી ભીડ છે, ઘર વેચાતું નથી, નવું લેવાતું નથી, અનેક બાબતો હોય, તો એ બધામાં મહારાજને યાદ કરીને આગળ વધીએ. મહારાજ પ્રણત કુટુંબ છે, પ્રણત જન્મના અભિષ્ટદમ. શરણે આવ્યો છે, મહારાજને સમર્પિત થયો છે. એને પ્રાર્થના આજીજી કરી છે, પ્રભુ આટલી મારી સમસ્યા છે, તો બસ જય મહારાજ સંભાળો ત્યાં વહેલા આવજો. એમ પ્રણત જન્મના ભગવાન પણ પ્રણત કુટુંબ, ભગવાનનું પણ એક કુટુંબ છે. જે શરણે આવેલાઓ છે, સમર્પિત થયેલા છે અને પ્રભુને નિત્ય આરાધી વંદી રહ્યા છે, વંદન કરી રહ્યા છે, એ ભગવાનનું કુટુંબ છે. આ મારું કુટુંબ, પ્રણત કુટુંબ પાલ. ભરણ પોષણ કરવા કુટુંબ, અને કુટુંબનું ભરણ પોષણ કરવું એ એના વડીલનો મુખ્ય જે હોય એનો હક છે, એની ફરજ છે કે આ બધાને ભણાવવા, ફી આપવી, બધું માગે તો બાઈકે લાયેલું પડે, બહુ જોર કરે તો દેવું કરીને લાયેલું પડે છોકરાને. આ જોવાની આવે પછી હપ્તા ભરાય નહીં, તાર પાછું લઈ જાય તો પણ એક વાર તો બાપે એને મન મારીને લાયેલું ભાઈ લે. એમ ઘરના વડીલે દરેકને કંઈક એની ઈચ્છા પૂરી કરવી ને કંઈક આપવું, જરૂરિયાતનું. તો ભગવાન પણ એની જરૂરિયાત વાળું ને આપે છે. માટે એ પ્રણત કુટુંબ છે. ભરદ્વાજ ઋષિએ કહ્યું કે ભરતજી, તમને આટલા બધા પોષે છે, પાલવે છે ભગવાન. કેવા પાલવે છે ખબર છે ને? સુખ જીવન જગ જડ જગત. બસ ઘણી વાર તો પોતાનું બાળક હાવ નફટ હોય, ઉડાડતું જ હોય, આડાવડા ધંધા કરતો હોય, છતાંય બાપ થાય આપો આપો આપો. જોયા છે ને, ઉડાડ્યા જ કરે. અને છેવટે કે 4 કરોડ વાપરી ચૂક્યો છે, એવો દાખલો નાસી ગયો. ભરવાના માન બાપે. એ તો ગયો તો હજુ નથી આવ્યો, 3 વર્ષ 4 વર્ષ. રોજ 10,000 ઉડાડવા જોઈએ, 10,000 ઉડાડવા જોઈએ એવું માન પોષ્યા. અને છેવટે છાતીએ લમણે વાગ્યા. એમ ક્યારેક ક્યારેક ભગવાનને પણ એવા હોય ને કે આ ભરતજી જેવા
કે એને યાદ કર્યા જ કરવું પડે. અને કેવું કહ્યું કે સુખ જીવન જસ જડ જગ નર, જેમ આસક્ત થયેલો ભગવાન પણ ભક્તો ઉપર આસક્ત થતા હોય છે. ના, તો મારો અતિ પ્રિય છે. જગ જપે રામ, રામ જપે જી. આખી દુનિયા ભગવાનને જપે અને એ ભગવાન રામ ભરતની પાછળ આટલા બધા પાગલ. પણ યહન અધિક, આ કઈ બહુ મોટા નથી. જે વધારે પ્રભુની સાથે નજીક રહે, ભગવાન એને વધારે પ્રેમ ને વાત્સલ્ય આપવાના છે. અહીંયા ભરતજી માટે ભરદ્વાજની જે અનુભૂતિ છે, જે એમનો અભ્યાસ છે ભરતજીને ભગવાનના પ્રેમનો, એને વ્યક્ત કરી રહ્યા છે કે આ છે તુમતે ભરત મોર મત એ હો. એ ભરત, તમે શું છો? જો મને પૂછો તો મારો મત કહું કે તમે કોણ છો? ભરદ્વાજ ઋષિ. અને પોતાનો નિર્ણય આપવાની, ક્યારેય પણ કોઈ પણ વાત સાંભળીને જલ્દીથી પોતાનો અભિપ્રાય આપી દેવો નહીં. યાદ રાખવા જેવું છે. કોઈ પણ કંઈ પણ સાંભળો, કોઈ પણ પરિસ્થિતિ હોય ને, તો આપણો અભિપ્રાય જલ્દી ના આપવો. પણ એ ભરદ્વાજ ઋષિએ તો એટલો બધો અભ્યાસ કર્યો છે ભરતજીનો અને ભગવાનનો, પણ અભિપ્રાય તરત આપી દીધો. તુમ તો ભરત મોર મત એવું. ભરતજી, તમે શું છો ખબર છે? મારા મંતવ્ય પ્રમાણે હું માનું છું, સમજુ છું, તમને ઓળખ્યા છે એ રીતે. ધરે દેહ જનો રામ સને. તમે સાક્ષાત પ્રભુના પ્રેમની મૂર્તિ છો. જેમ આખી ઘીમાંથી બનાવેલી મૂર્તિ, ભાઈ આ મૂર્તિ તો ઘીની બનાવેલી છે, એમાં ઘી જ છે, બીજું કશું જ ના મળે. કે આ માટીની મૂર્તિ, આ સોનાની મૂર્તિ છે. એમ ભરતજી માટે એમ કહેવાય, એમ ભગવાનના પ્રેમની મૂર્તિ, મૂર્ત સ્વરૂપ આ ભરત. ધરે દેહ જનું રામ સને. ભગવાન રામનું પ્રેમનું સાક્ષાત મૂર્ત સ્વરૂપ. ભગવાનમાંથી પ્રેમ બહાર નીકળી આવ્યો અને ભરતજીની આકૃતિ ઘડાઈ. આ છે ભક્ત અને ભગવાનનું પ્રેમ.